નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી લેખન વિકાસમાં જાહેરાતમાં બીજી જાહેરાત અતિથિ કાઠિયાવાડી લોજ. જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આ બીજી જાહેરાત આપેલી છે જે 100% વેજીટેરિયન છે અને એમાં પણ વિશેષતા પણ દર્શાવેલી છે કે મિલેનિયલ્સમાંથી બનેલી વાનગીઓ શનિ રવિ અવશ્ય મળશે. બાળકો માટે રમતગમતના સાધનો છે અને પાવની એક પણ બ્રેડ ત્યાં મળતી નથી. પછી દર પૂનમે લંચ અને ડિનર 150 રૂપિયામાં છે, અનલિમિટેડ લંચ 200 રૂપિયામાં છે અને ડિનર 230 રૂપિયામાં છે, જે 100% વેજીટેરિયન છે. ચાલો વિદ્યાર્થી મિત્રોને, અને ખાસ નોંધ પણ લખેલી છે કે જો ભોજનનો બગાડ કર્યો હશે તો બમણી રકમ ચૂકવવી પડશે. આ જાહેરાત આપેલી છે. આ જાહેરાત ઉપરથી તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના થાય છે. જો પહેલું છે, લંચ અને ડિનર વચ્ચેનો કોઈ એક તફાવત જણાવો. તો લખો, લંચ એટલે નાસ્તો અને ડિનર એટલે સાંજનું ભોજન. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન શું છે? લંચ અને ડિનર વચ્ચેનો કોઈ એક તફાવત જણાવો. તો લંચ એટલે બપોરનું ભોજન અને ડિનર એટલે સાંજનું જમવાનું. આપણે તફાવત આપણે એમાં દેખાડીશું. ચાલો પછી, મહિનામાં કેટલી વાર 150 રૂપિયામાં ભોજન મળશે? તો લોકો મહિનામાં દર પૂનમે લંચ અને ડિનર ₹150માં ભોજન મળશે. અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યો હશે? તો લખો, કારણ કે તે અતિથિ કાઠિયાવાડી લોજ છે એટલા માટે 100% વેજીટેરિયન લખ્યો હશે. બીજું, તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે? તો લોકો જ્યારે આપણે ભોજનનો બગાડ કર્યો હશે તો આપણે બમણી રકમ ચૂકવવી પડશે. પાંચમું, અનલિમિટેડ એટલે શું? તો લોકો અનલિમિટેડ એટલે જે વ્યક્તિએ જેટલું જમવું છે તેટલું જમી શકે છે. છઠ્ઠું, આ લોજમાં બાળકોના આનંદ માટે શી વ્યવસ્થા કરવામાં આવી છે? તો લોકો આ લોજમાં બાળકોના આનંદ માટે રમતગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.